જય ગૌ માતા. પ્રભુ ક્યાં તમે ગૌ માતા લઈને આવ્યા? ક્યાંથી લાવ્યા? તારીથી. ક્યાંથી? તારીથી. કેમ લાવ્યા અહીંયા? રેડિયા રહેતી ને વી ગઈ તો રોડ ઉપર હતી. તો અહીંનું એડ્રેસ કોણે આપ્યું? તમે ક્યાં આવ્યા છો અત્યારે? તમે માતામાન ગૌશાળા. કઈ જગ્યાએ? કુંડલા. કુંડલા. હા માતાજી, હવે આપ શું કરશો આ ગૌ માતાનું? કઈ નઈ, એની સેવા કરશું, બીજું શું કરવી. એવું? જે લોકો ગમે ત્યાંથી મૂકી જાય, આ રીતે કોઈ પ્રોબ્લેમ થયો હોય, એક્સિડન્ટ થયો હોય, વગાડ્યું હોય, વાગ્યું હોય, હે? વાહ ભાઈ વાહ. કેટલા ગૌ માતા છે માતાજી અત્યારે? 150. આ જો આ 150 ગૌ માતા આ રીતે અહીંયા એમની ગૌશાળામાં, સાવરકુંડલામાં આવેલી ગૌશાળા છે. આ રીતે આજુબાજુના તાલુકામાં, ગામડાઓમાં ક્યાંય પણ હાઈવે ઉપર કોઈને એક્સિડન્ટ થયો હોય, આ રીતે કોઈ બીમાર થઈ ગયું હોય, આ ઘણાને તો પગ નથી, કોઈના પૂંછડા નથી, કોઈને આસળ નથી, કોઈને શિંગડા નથી. ભગવાન એવી સેવા આગળ અહીંયા આ ગૌશાળામાં થઈ રહી છે કે આપણે અદ્ભુત એમ થાય કે ગૌ માતા માટે લોકો શું શું કરે છે. જુઓ, આપણી પણ ફરજ છે, આપણે પણ ઉપયોગી થઈએ જે તે રીતે. જો આ લોકો જે રીતે ટેમ્પો લઈને મૂકવા આવ્યા છે એમ. બાપુ, એ બાપુ, બાપુ તમે તો આ પૂજા પાઠ કરવો જોઈએ, ક્યાંક બેસી જવું જોઈએ આશ્રમ ને, એના બદલે તમે શું કામ કરી રહ્યા છો? કેટલા વર્ષથી કરો? હે? ગાયોની સેવા કોઈ મોટી સેવા છે, બધાથી મોટી સેવા છે. પ્રભુ તમે પણ ભાડું લો છો કે એમને લઈ આવ્યા? સેવા. જય હો પ્રભુ, ગૌ સેવક ની જય હો, જય હો. વાહ વાહ પ્રભુ. ચલો 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 ગૌશાળામાં, ચલો 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 ચલો. અરે વાહ વાહ, અરે વાહ વાહ. ચલો ચલો ચલો. હા આમાં હાલો 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 આમાં ચાલો ચાલો. નવા ઘરે ચલો, નવા ઘરે, નવી ગૌશાળામાં જો કોણ રાહ જોવે છે? એ ચલો ચલો, એ ચલો ચલો. કેટલા દિવસ છે? સવાર જ નહીં આવે. આ દિવસમાં 2. એ માતા જો અમને પગ નથી. આ લાવ્યા ત્યારે આટલું નાનું, આનાથી પણ નાનું. આજ સવાર જ નહીં છે ને? સવાર બોલો. અત્યારે જો માતાજી રોડ ઉપર છોડી દેશે આવી ગૌ માતાને. કેવા સુંદર છે. હે, અમારે ભોલેનાથ શ્રાવણ મહિનામાં ભોલેનાથ ખુદ આવ્યા છે. આજ અમારા ભોલે